નમસ્કાર મિત્રો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું માછીમાર સાથે થયો પ્રેમ બનેલી ઘટના। સૂર્યના કિરણો પડતા સવાર થઈ હતી, જ્યારે શહેરની અવાજભરી જિંદગીથી દૂર શાંત અને સુંકુવટ ભરેલી દરિયાની ધારા શાંત હતી, પરંતુ તે શાંતિમાં પણ એક અનોખી ઉર્જા છુપાઈ હતી, જે માત્ર દરિયાની ઠંડી હવામાં શ્વાસ લેતા વ્યક્તિને જ અનુભવાતી હતી। એ સવારમાં શહેરની ગંદકી અને ધંધાના હલનચલનથી દૂર અંજના નામની યુવતી પોતાના ક્વાર્ટરમાંથી દરિયાની તરફ આગળ વધી રહી હતી। તે શહેરમાંથી આવનારી કેટલાક દિવસ માટે શાંતિ અને કુદરતી સૌંદર્ય માણવા માટે આ નાનકડા ટાપુમાં આવેલી હતી। અંજનાના પગલાં પડતા તેના પગની ટોચ પરથી નાની રેતીના કણ ઉડી જઈ રહ્યા હતા। દરિયાની લહેરો તેના પગલાંને છુવારે ઉછળતી રહી। આ નાનકડા ટાપુમાં લોકોને થોડા જ જણા દેખાતા, અને મોટાભાગે સ્થાનિક મચ્છીમારો પોતાના નેટ અને નૌકામાં વ્યસ્ત રહેતા। આ બધા વચ્ચે એક યુવાન મચ્છીમાર વિરમ દરિયાની લહેરો નજીકથી સાંભળી રહ્યો હતો। તેની આંખોમાં સફાઈ, મનમાં સરળતા અને હૃદયમાં અનોખો પ્રેમ છુપાયેલો હતો। વિરમ દરિયાની જેમ સાદો, ખરેખર નાજુક પણ જટિલ લાગતો હતો। જેમ અંજના દરિયાની ખાડી પાસે પહોંચી, વિરમની નાવ નજીકથી પસાર થઈ। લહેરો તેમ ઝરતી, નાવ હળવી રીતે ડોળતી। અંજનાનું ધ્યાન તે નાવ પર ગયું, અને એનું હૃદય થોડી વાર માટે અટક્યું। એ વિરમ સાથે પહેલી વાર આંખો મળી। વિરમ પણ તુરંત સમજ્યો કે એ શહેરની આવેલી કોઈ અનોખી યુવતી છે। એક દ્રષ્ટિએ એ બંનેના મન વચ્ચે તરંગોની જેમ એક અદૃશ્ય તાર જોડાઈ ગયા હતા। વહેલી સવારમાં વિરમ એ નાવ નજીક લાવ્યા અને તેની લંબાઈના રસ્તા પર ઊભા રહ્યો। એણે સ્મિતથી અંજનાને કહ્યું, "તમારી મુલાકાત અચાનક થઈ, પણ આ દરિયા પર તમે ખુશ દેખાઈ રહ્યા છો।" અંજનાનું દિલ થોડી વાર માટે ઝડપથી ધબક્યું, પણ એણીએ ધીમે અને શાંત અવાજમાં જવાબ આપ્યો, "હું અહીં થોડા દિવસ શાંતિથી રહેવા માટે આવી છું। આ દરિયો, આ શાંતિ મને જાણે આપણી દુનિયાથી અલગ જગ્યા લાગી રહી છે।" પહેલી વાતચીત થોડી હળવી, પણ બંનેની આંખોમાં એક અનોખી બાંધી ગયેલી સમજ હતી। દિવસોની સફર જેવી એ દિવસ પણ ધીરે ધીરે પસાર થતો રહ્યો। અંજના દરિયાની લહેરોમાં પગ ધોતી, વિરમ નાવ ખેંચતો, ક્યારેક નેટ સરખાવતો, એ વચ્ચે વાતચીત, હાસ્ય અને હૃદયના નમ્ર સંકેતો દેખાતા રહ્યા। વિરમને અંજનાના પગલાં, આંખો અને હસવું ખૂબ ભાતું, જ્યારે અંજનાને વિરમની નિર્ભયતા, સાદાઈ અને હરકતો પ્રેમભરી લાગતી। જેમ જેમ દિવસો પસાર થયા, બંને વચ્ચે સંબંધ વધારે ગાઢ થવા લાગ્યો। બેટના નાના કૂપરામાં બંને બેઠા, દરિયાના તરંગો પાસે। ક્યારેક વિરમ એ અનાજ વહેંચતો, ક્યારેક અંજના નાની મીઠી વાતો કરતી। એક રાતે ચાંદની હલકી પડે ત્યારે વિરમે નાવના થાપણ પર અંજનાનો હાથ પકડ્યો। અવાજ નીકળ્યો, "મને લાગ્યું તમે અહીં આવ્યા પછી મારું જીવન બદલાઈ ગયું।" અંજનાના હૃદયમાં તરંગો ફરી ગયા, અને એ ધીમે ધીમે જવાબ આપ્યો, "હું પણ આવું જ અનુભવતી છું। દરિયા જેવી તમે મારી અંદરની ગહનતાને સમજી રહ્યા છો।" એક અદ્ભુત સંબંધ વિકસી રહ્યો હતો। જેમ રેતીમાં તરંગ છાપતા બંનેના દિલમાં પ્રેમ છપાતો રહ્યો। વિરમ અંજનાને દરિયાની સફાઈ, મચ્છીમારીના જીવન, નેટની લાકડાની ખુશ્બુ અને નાવના લહેરાતા સ્પર્શથી
ઓળખાવતો. અંજના વિરમના હૃદયની સદ્ભાવના, તેની સહજતા અને વફાદારી જોઈને વધુ આકર્ષાઈ રહી હતી. એક દિવસ વિરમે નાવને દૂર દરિયા પર ખસેડી હાથમાં એક નાનું બોક્સ આપ્યું. એ ખુલતા અંદર એક નાની ચિઠ્ઠી અને થોડા સેલો હતા. ચિઠ્ઠીમાં લખેલું હતું, દરિયા જેવી મારા જીવનમાં તમે અનોખો તરંગ છો. તમારો પ્રેમ મારા જીવનનો સૌથી સુંદર ભાગ છે. અંજનાની આંખોમાં ખુશી અને આંસુ ભરી ગયા. એ સમય સાવ જ ખાસ હતો. દરિયાની લહેરો ફૂંકાતી, ચાંદની ઝળહળતી અને બંનેના દિલ એક સાથે ધબકતા. બીજી તરફ ગામના લોકો અને મચ્છીમારો એ નવી જોડીને જોતા તો એમને લાગ્યું કે આ પ્રેમમાં સચોટતા અને સ્વચ્છતા છે. કોઈ પણ અવરોધ, ભીડ અથવા પ્રજા વચ્ચેની શોરગુલ આ પ્રેમને ભાગી શકતી ન હતી. દિવસો પસાર થતાં આ સંબંધ માત્ર પ્રણય નહીં પણ જીવનના અર્થની સમજ બની ગયો. અંજના માટે આ ટાપુ માત્ર શાંત સ્થાન ન હતું, પણ વિરમ સાથે મળીને જીવન જીવવાની તક બની ગઈ. વિરમ માટે એ શહેરથી આવેલી યુવતી જે તેના પહેલાં અજાણતી હતી, હવે તેના જીવનનો અભિન્ન હિસ્સો બની ગઈ. એક દિવસ વિરમ એ નાવના ડેક પર જઈને આંસુ ભરીને કહ્યું, હું જાણું છું તમે મારી દુનિયામાં આવીને બધું બદલાવી દીધું. અંજના હળવી હસી આપી અને તમે પણ મારા જીવનમાં સૂર્યની જેમ ઉજાસ લાવી દીધો. અંતે બેટના શાંત દરિયામાં ચાંદની નીચે બંને એકબીજાના હાથમાં હાથ નાખીને બેસ્યા. દરિયાની લહેરો, પવનની કસક અને નાકમાં લવણની સુગંધ, આ બધું પ્રકૃતિએ બંનેના પ્રેમને આશીર્વાદ આપ્યું. એ પ્રેમ માત્ર એક નાની વાત નહીં, પણ બંનેના જીવનનું નવું પ્રકરણ બની ગયું. શહેરથી દૂર નૈસર્ગિક સૌંદર્ય વચ્ચે વિરમ અને અંજનાના હૃદયમાં પ્રેમની કસમ લઈને એકબીજાના જીવનમાં સમાઈ ગયા. બેટમાં એક મચ્છીમાર અને શહેરની યુવતીની અનોખી મિલન કરાવનારી રોમેન્ટિક છે. દરિયો, લહેરો, પવન અને ચાંદની બધું તેમના પ્રેમના ગીતો ગાતા અને એ શાંતિ, પ્રેમ અને મિલાપ સાથેનું નવું જીવન શરૂ કરે છે. મિત્રો, આ વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે, આમાં આવતા સ્થળો પણ કાલ્પનિક છે. તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો, પાછા એક નવા વિડીયો સાથે આપણે ફરી મળીશું. તો આવજો મિત્રો. જય માતાજી.